જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં? હવે આપણે આજે અંગ્રેજીમાં પાઠ 6 જે અત્યાર સુધી ચાલી ગયો છે, વોટ ઇઝ ધીસ, એનું આપણે થોડું પુનરાવર્તન કરીને થોડું આગળ જઈશું. જુઓ, આ પાઠ 6માં વોટ ઇઝ ધીસ એટલે પ્રશ્નના જવાબ. તો કોઈ પણ વસ્તુ, પ્રાણી કે પક્ષી વિશે શું વપરાય? વોટ એટલે કે શું, એ વડે પ્રશ્નો પૂછવામાં આવે છે. બરાબર, વોટથી એમને પ્રશ્નો પૂછાય કોઈ પણ વસ્તુ, પ્રાણી કે પક્ષીથી. પક્ષીના વિશે જો પણ કંઈ પ્રશ્ન હશે તો એ વોટ વડે પૂછવામાં આવશે. તેની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. એટલે વોટ જ્યારે તમે લખશો વોટ ઇઝ એટલે ધીસ કાં તો પછી ધેટ એવી રીતે લખવામાં આવે છે. એટલે કે વોટની સાથે ધીસ અથવા ધેટનો ઉપયોગ થાય છે. ધીસ કે ધેટની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાન કાળનું એકવચનનું રૂપ ઇઝ આવે છે. એટલે કે વોટ અને પછી એની સાથે ધીસ અથવા તો ધેટ, અને ધીસ ને ધેટ આવશે એની સાથે ઇઝનું ક્રિયાપદ આવે છે. વર્તમાન કાળનું એકવચનનું ઇઝનું ક્રિયાપદ આવે છે. તો આપણે જ્યારે પ્રશ્નો પૂછીએ તો વોટ ઇઝ ધીસ, તો ધેટ ઇઝ અ ટ્રી, અથવા તો જે પણ કંઈ હશે ચિત્ર એ તમારે એનું સ્પેલિંગ લખવાનું. વોટ ઇઝ ધીસ કે વોટ ઇઝ ધેટ જે પણ લખાશે તો એના આગળ ઇઝ હંમેશા, ધીસ કે ધેટની આગળ ઇઝ હંમેશા આવશે. જેવી રીતે વોટ ઇઝ ધેટ, તો પેલું શું છે? હવે ચિત્રમાં તમને શું આપેલું છે? ચિત્રમાં આ સ્ટાર એટલે કે તારો બતાવવામાં આવેલો છે. તો વોટ ઇઝ ધીસ, તો આ તો તમને ખબર જ છે કે શું છે. વોટ ઇઝ ધેટ, તો એમાં શું લખવાનું કે ધેટ ઇઝ અ સ્ટાર. ધેટ ઇઝ અ સ્ટાર એટલે પેલું શું છે? તો પેલો તારો છે. પછી આવશે વોટ ઇઝ ધીસ, આ શું છે? એટલે કે આ શું દેખાય છે તમને? તો છે પેન્સિલ. ધીસ ઇઝ અ પેન્સિલ. બરાબર, ધીસ ઇઝ અ પેન્સિલ એટલે કે આ પેન્સિલ છે. બરાબર, આપણે આ તો શીખી ગયા છીએ. હવે નીચેના પ્રશ્નોના જવાબ. એવી જ રીતે આ પ્રશ્નોના જવાબ પણ લખવાના છે. કે ચિત્ર કયું દેખાય છે? હવે તો છે ઝાડનું ચિત્ર. બરાબર, તો ઝાડને શું કહેવાય? ટ્રી. તો વોટ ઇઝ ધીસ, તો આ કયું ચિત્ર છે? ધીસ ઇઝ અ ટ્રી. પછી વોટ ઇઝ ધેટ, બીજું ચિત્ર કયું છે? વોટ ઇઝ ધેટ એટલે પેલું શું છે? ધેટ ઇઝ અ કાઇટ. પછી ત્રીજો સવાલ છે વોટ ઇઝ ધીસ, શું દેખાય છે? તો સફરજન એટલે ધીસ ઇઝ એન એપલ. ધીસ ઇઝ એન એપલ. પછી ચોથો સવાલ વોટ ઇઝ ધેટ, શું દેખાય છે? ચિત્ર કયું છે? તો રેટ એટલે કે ચૂહા એટલે કે ઉંદર. ધેટ ઇઝ અ રેટ. પછી વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, તો સામે કયું ચિત્ર છે? પેનનું. ધીસ ઇઝ અ પેન. પછી આવશે ચિત્ર કયું છે? તો પેરટ. તો વોટ ઇઝ ધેટ, ધેટ ઇઝ અ પેરટ. વોટ ઇઝ ધીસ, તો ધીસ ઇઝ અ બોલ. આઠમો સવાલ વોટ ઇઝ ધેટ, તો કયું ચિત્ર છે સામે? એ ગ્લાસનું છે. તો ધેટ ઇઝ અ ગ્લાસ. પછી વોટ ઇઝ ધીસ, એ સામે કયું ચિત્ર છે? એ નારંગીનું. તો ધીસ ઇઝ એન ઓરેન્જ. બરાબર. પછી વોટ ઇઝ ધેટ, ધેટ ઇઝ અ બ્રિંજલ. બરાબર, આ તો આપણે શીખી ગયા છે અને જોઈ ગયા છે. હવે આજે એના આગળનું આપણે ચિત્ર જે છે, એના આગળનો આપણે અભ્યાસ જે છે એ આપણે આજે જોવાના છે. તો એ છે, શું લખ્યું છે કે પ્રશ્ન વાક્ય બનાવો. પછી શું છે? જુઓ, સાદા વાક્યના પ્રશ્ન વાક્ય બનાવો. હવે જે સાદા વાક્યો આપી દીધેલા છે એના તમારે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો જો એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપી દીધેલું છે કે ધેટ ઇઝ અ કેટ. સાદું વાક્ય છે કે ધેટ ઇઝ અ કેટ. કેટ એટલે કોણ? બિલાડી. તો એનું
જો પ્રશ્ન વાક્ય બનાવવાનું હશે તો ઇઝ પહેલાં આવશે અને પછી ધીસ કે દેટ એ પછી આવશે અને પછી જે સ્પેલિંગ આપવામાં આવેલું છે એ પછી આવશે. બરાબર. તો આમાં જુઓ, હવે ધીસ ઇઝ અ કેટ, તો આમાં આ ઇઝ જે છે આ ઇઝ આવશે પહેલાં, ઇઝ પહેલાં આવશે. ઇઝ પછી ધીસ કે ધેટ આ પછી આવશે. ઇઝ ધેટ અ કેટ. બરાબર. આવી રીતે અને છેલ્લા આવશે પ્રશ્ન ચિહ્ન. આ પ્રશ્ન ચિહ્ન જે કરેલું છે એ છેલ્લા આવશે. બરાબર. હવે આગળનો એક વાક્ય છે, પહેલું જ વાક્ય જુઓ, ધીસ ઇઝ અ કપ. તો એનું પ્રશ્ન વાક્ય શું થશે? તો પહેલાં આવશે ઇઝ, પછી ધીસ અ કપ. બરાબર. પછી છે બીજું વાક્ય, ધેટ ઇઝ અ લાયન. આ સાદું વાક્ય છે કે પેલો સિંહ છે. ધેટ ઇઝ અ લાયન, પેલો સિંહ છે. તો એનું પ્રશ્ન વાક્ય શું થશે? ઇઝ ધેટ અ લાયન, ઇઝ ધેટ અ લાયન એવું થશે. એટલે આગળ શું આવશે? પ્રશ્ન ચિહ્ન. આ પ્રશ્ન ચિહ્ન કરવાનું જો તમે ભૂલી ગયા તો પછી તમારું વાક્ય ખોટું. અને ઇઝ પહેલાં હંમેશા લખવાનું કે ઇઝ ધેટ અ લાયન. હવે ત્રીજું વાક્ય, ધીસ ઇઝ એન આન્ટ, એટલે મંકોડો છે. કે ઇઝ ધીસ એન આન્ટ, એટલે કે આ મંકોડો છે. તો આ પ્રશ્ન ચિહ્ન થયું એટલે છેલ્લા પ્રશ્ન ચિહ્ન આવ્યું પ્રશ્ન વાક્યમાં. પછી ચોથું છે, ધેટ ઇઝ અ બેટ. ધેટ ઇઝ અ બેટ, તો આમાં આવશે ઇઝ ધેટ અ બેટ, ઇઝ ધેટ અ બેટ. જુઓ, પ્રશ્ન ચિહ્ન કરેલું છે ને અને ઇઝ પછી ધેટ આવેલું છે. ઇઝ ધેટ અ બેટ, એટલે કે શું પેલી બેટ છે. પછી પાંચમું છે, ધીસ ઇઝ અ કપ. કપ એટલે સિંહનું બચ્ચું. આગળ આપણે જોઈ ગયા છીએ ને, કપ, CUB, કપ એટલે સિંહનું બચ્ચું. તો ઇઝ ધીસ અ કપ એવું થશે ને પ્રશ્ન વાક્ય, કે ઇઝ ધીસ અ કપ એટલે શું પેલું સિંહનું બચ્ચું છે એવું. પછી છઠ્ઠું વાક્ય છે, ધેટ ઇઝ એન એપલ. પેલું સફરજન છે. આ સાદું વાક્ય છે, પેલું સફરજન છે. પછી હવે એનું પ્રશ્ન વાક્ય જો બનાવવાનું હશે તો શું આવશે? ઇઝ ધેટ એન એપલ, ઇઝ ધેટ એન એપલ આ પ્રશ્ન વાક્ય આવશે. પછી આવશે ધીસ ઇઝ અ પોટેટો, તો કે આ બટાકો છે. તો એનું પ્રશ્ન વાક્ય હવે થશે ઇઝ ધીસ અ પોટેટો એવું થશે ને. ઇઝ ધીસ અ પોટેટો કે શું આ બટાટો છે. પછી આવશે ધેટ ઇઝ અ બોટ, કે પેલી નાવડી છે. બોટ એટલે નાવડી, BOAT, બોટ એટલે નાવડી, કે પેલી નાવડી છે. આ સાદું વાક્ય થયું. હવે એને પ્રશ્ન વાક્ય જો બનાવવાનું હશે તો ઇઝ ધેટ અ બોટ, એના આગળ પ્રશ્ન ચિહ્ન આવશે, ઇઝ ધેટ અ બોટ. પછી આગળ નવમું વાક્ય, ધીસ ઇઝ અ કાઇટ, કે આ પતંગ છે. સાદું વાક્ય છે ને, આ પતંગ છે. ધીસ ઇઝ અ કાઇટ આ સાદું વાક્ય. પછી જો એને પ્રશ્ન વાક્ય કરવાનું છે તો હવે ઇઝ ધીસ અ કાઇટ એવું આવશે ને. ઇઝ ધીસ અ કાઇટ એટલે પ્રશ્ન વાક્ય થઈ ગયું અને આગળ પ્રશ્ન ચિહ્ન કરવાનું. બરાબર. એટલે આગળ આવશે હવે 10મું વાક્ય, ધેટ ઇઝ એન એલિફન્ટ. ધેટ ઇઝ એન એલિફન્ટ, પેલો હાથી છે. બરાબર. આ સાદું વાક્ય, પેલો હાથી છે. હવે એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો ઇઝ ધેટ એન એલિફન્ટ. બરાબર. ઇઝ ધેટ એન એલિફન્ટ, કે શું પેલો હાથી છે એવો થશે ને. હવે 11મું વાક્ય, ધીસ ઇઝ અ બુક. ધીસ એટલે આ, ઇઝ એટલે છે અને બુક એટલે ચોપડી, કે આ ચોપડી છે. સાદું વાક્ય થયું. હવે એનું પ્રશ્ન વાક્ય જો બનાવવાનું છે તો ઇઝ ધીસ અ બુક. બરાબર થયું.
ઇઝ ધીસ અ બુક એટલે શું આ ચોપડી છે. પછી 12મું વાક્ય ધેટ ઇઝ અ પેન કે પેલી પેન છે. ધેટ ઇઝ અ પેન પેલી પેન છે. તો એનું પ્રશ્ન વાક્ય શું થશે? ઇઝ ધેટ અ પેન. ધેટ છે ને, ધેટ આવ્યું ને, પછી ઇઝ ધેટ અ પેન કે શું પેલી પેન છે. એનું પ્રશ્ન વાક્ય આવી રીતે થશે. એટલે એને બોલવાનો ટોન પણ અલગ હોય છે. આપણે સાદું વાક્ય બોલીએ છીએ ધેટ ઇઝ અ પેન એટલે પેલી પેન છે. તો એનું પ્રશ્ન વાક્ય શું થશે? ઇઝ ધેટ અ પેન. એવું પ્રશ્ન વાક્ય થશે ને એનું આવી રીતે. તો પ્રશ્ન વાક્ય આવી રીતે બનાવવાના છે તમારે. હવે આગળ મેં આ નોટમાં આપેલા છે જુઓ. ક્વેશ્ચન 1 એમાં 2 એમાં નીચે આપેલા સાદા વાક્યો ના પ્રમાણે પ્રશ્ન વાક્યો બનાવો. જુઓ, નીચે આપેલા સાદા વાક્યોના પ્રશ્ન વાક્ય બનાવો. આ મેં આપ્યું છે લખીને. તો નોટમાં આવી રીતે લખવાનું છે કે પહેલું છે ધીસ ઇઝ અ બેટ. બરાબર, આ સાદું વાક્ય છે ધીસ ઇઝ અ બેટ. તો એનું પ્રશ્ન વાક્ય શું થશે? ઇઝ ધીસ અ બેટ. પછી આવશે પ્રશ્ન ચિહ્ન. પછી બીજું છે ધેટ ઇઝ અ મંકી. ધેટ ઇઝ અ મંકી. પછી એનું પ્રશ્ન વાક્ય થશે ઇઝ ધેટ અ મંકી. પછી આગળ પ્રશ્ન ચિહ્ન આવશે. ત્રીજું વાક્ય છે ધીસ ઇઝ અ હેન કે આ શું કહેવાય? આ હેન એટલે મરઘી. આ મરઘી છે. બરાબર, તો એનું પ્રશ્ન વાક્ય થશે ઇઝ ધીસ અ હેન. ઇઝ ધીસ અ હેન સોરી ઇઝ ધીસ અ હેન. આ પ્રશ્ન વાક્ય થશે. પછી ધેટ ઇઝ એન આઉલ. ધેટ ઇઝ એન આઉલ એટલે પેલું ઘુવડ છે. એનું પ્રશ્ન વાક્ય થશે ઇઝ ધેટ એન આઉલ એટલે કે શું પેલું ઘુવડ છે. પછી 5મું છે ધીસ ઇઝ અ હોર્સ. ધીસ ઇઝ અ હોર્સ કે પેલો આ ઘોડો છે. તો એનું પ્રશ્ન વાક્ય થશે ઇઝ ધીસ અ હોર્સ એટલે કે ઇઝ ધીસ અ હોર્સ એટલે કે શું આ ઘોડો છે. આવી રીતે થશે. પછી છે 6મું વાક્ય ધીસ ઇઝ અ બસ કે આ બસ છે. એનું પ્રશ્ન વાક્ય થશે ઇઝ ધીસ અ બસ પ્રશ્ન ચિહ્ન. 7મું વાક્ય ધેટ ઇઝ અ સ્પેરો. SPARROW. સ્પેરો એટલે કોણ? ચકલી. ધેટ ઇઝ અ સ્પેરો એટલે કે પેલી ચકલી છે. એનું પ્રશ્ન વાક્ય થશે ઇઝ ધેટ અ સ્પેરો કે શું પેલી ચકલી છે. પછી 8મું છે ધીસ ઇઝ અ બનાના એટલે કે આ કેળું છે. ધીસ ઇઝ અ બનાના એટલે આ કેળું છે. તો એનું પ્રશ્ન વાક્ય થશે ઇઝ ધીસ અ બનાના. થશે ને એનું ઇઝ ધીસ અ બનાના. પછી આગળ આવશે પ્રશ્ન ચિહ્ન. પછી 9મું છે ધેટ ઇઝ અ લાયન એટલે પેલો સિંહ છે. ધેટ ઇઝ અ લાયન એટલે પેલો સિંહ છે. હવે એનું પ્રશ્ન વાક્ય આગળ આપણે જોઈ ગયા છે કે ઇઝ ધેટ અ લાયન. ઇઝ ધેટ અ લાયન. આગળ પ્રશ્ન ચિહ્ન. પછી 10મું વાક્ય ધીસ ઇઝ અ મેંગો. મેંગો એટલે શું? એ તો બધાને ખબર જ છે, કેરી. ધીસ ઇઝ અ મેંગો કે આ કેરી છે. તો ઇઝ ધીસ અ મેંગો એટલે કે શું આ કેરી છે. આવી રીતે થશે ને. આ પ્રશ્ન ચિહ્ન તમારે કરવાનું છે. જો પ્રશ્ન ચિહ્ન ભૂલી ગયા તો પ્રશ્ન વાક્ય થશે નહીં. એટલે તમારે પ્રશ્ન ચિહ્ન કરવાનું ને આગળ ઇઝથી જ શરૂઆત કરવાની. બરાબર, તો હવે આજે આપણે વાક્યો શીખી ગયા છે એ મોઢે કરી રાખજો. અને આવી રીતે જે આપ્યા છે, લખ્યા છે નોટમાં, એ પ્રમાણે જ તમારે નોટમાં પણ લખવાનું છે. હવે આપણે આજે અહીંયા